બિલકુલ મુદ્દાની વાતની શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી કે જ્યાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે રૂપિયા વહેંચવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। મતદારોને ખરીદવા માટે રૂપિયા વહેંચાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જેનો જંગ હવે બરાબરનો જામ્યો છે ત્યારે આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। કચ્છના રાપરમાં ભાજપે રૂપિયા વહેંચ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા આ આરોપ લગાડવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1 ના નવાપરા વિસ્તારનો વિડીયો હોવાનું પણ અનુમાન કે જેમાં ભાજપના ખેસ સાથે કેટલાક લોકો રૂપિયા વહેંચી રહ્યા હોય તેવો આ વિડીયો કે જ્યાં રૂપિયા વહેંચવા મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે તેવું નિવેદન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું। ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસે। અહીંયા રૂપિયા વહેંચવાનો આરોપ, એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિકાસ અને અહીંયા કોંગ્રેસ દ્વારા ભાજપે રૂપિયા વહેંચ્યાનો આરોપ લગાવ્યો। બિલકુલ આ જે દ્રશ્યો છે આપણી લોકશાહી માટે સારા દ્રશ્યો નથી। આપણી લોકશાહીની આપણે વાત કરીએ છીએ અને ચૂંટણી કમિશન કે જેના પર સૌ કોઈને વિશ્વાસ છે કે સ્વતંત્ર સંસ્થા છે કે જે નિષ્પક્ષ રીતે પારદર્શિતા સાથે ચૂંટણી કરાવે છે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવે છે, પરંતુ જ્યારે આવા દ્રશ્યો સામે આવ્યો છે ત્યારે ચૂંટણી કમિશન પર સવાલ ઉભા થાય છે। બીજો સવાલ ઉભો થાય છે આપણા રાજકીય પક્ષો પર। આ રાજકીય પક્ષો જે દાવા તો કરે છે કે અમે વિકાસ કાર્યો કરવા માંગીએ છીએ, અમે જનતાની સેવા કરવા માંગીએ છીએ, પરંતુ અહીંયા તો સીધી જ તમે લાંચ આપી રહ્યા છો। એટલે પહેલો ગુનો તો તમે ચૂંટણી થાય એ પહેલા જ કરી નાખ્યો છે। સવાલ એ છે કે આ રાજકીય પક્ષોમાં કેમ પ્રામાણિકતા બચી નથી, કેમ નૈતિકતા બચી નથી ને લોકોને ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અત્યાર સુધી તો આપણે જોયું છે કે ચૂંટણી આવે ત્યારે લોકોને થેલી આપી દેવામાં આવે, કોથળા આપી દેવામાં આવે, જમાણું નાસ્તો બધું કરવામાં આવે તો સરેઆમ 500ની જે નોટો છે, ગડ્ડીઓ છે, લઈ શખ્સ હાથમાં લઈને ફરી રહ્યો છે અને બધાને રૂપિયા વેચી રહ્યો છે। આ દ્રશ્યો જોઈને ચૂંટણી કમિશન આખરે કેમ કોઈ કાર્યવાહી કરતું નથી તે એક મોટો સવાલ છે। ભલે આ વાયરલ વિડીયો, પરંતુ વાયરલ વિડીયોનું સંજ્ઞાન પણ અહીંયા ચૂંટણી કમિશને લેવું જરૂરી છે। આખરે આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં કેવો સંવાદ થઈ રહ્યો છે પહેલા તે સાંભળો। લાખા રાયમલ રાયમલ પાચા કોણ નંદુભાઈ રાયમલ મહેશ રાયમલ અમી બેન લાખા અમારા ઘરના આ પાંચ છે દઈ દો ફૂલમાં મત કરવાનો ફૂલમાં 4 દબાવવાનો લાખા લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે ગામનો આવે એ લાખાની બધી ખબર છે। ખબર લાખાનો શેઠ છે મોટો એમ હેલા એમ લીધે ભાણજી આ ભાણજી ઉભો રહ્યો છે ખબર નથી તો સાલી પોલી લીધી ને તારી ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો। ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવીને છેલ્લે એક દબાવવાનું, ઓકે કરવાનું આવો આ નિશાન હશે હો ચલો આપે। તો તમે જોયું કેવી લેવડ દેવડ થઈ રહી છે। ચૂંટણી કમિશનની શાખ અહીંયા દાવ પર લાગી રહી છે ને જ્યારે ચૂંટણી પંચને બધી સવાલ ઉઠાવવામાં આવે છે, પૂછવામાં આવે છે, ત્યારે પછી કહેવામાં આવે છે કે અધૂરી હસરત આવી બધી શાયરાના અંદાજ પણ ચૂંટણી કમિશનરના આપણે જોવા મળ્યા હતા। પરંતુ આવા એક નહીં અનેક એવા દાવા, અનેક એવા કિસ્સાઓ બને છે, અનેક એવી ઘટના બને છે, છતાં પણ ચૂંટણી કમિશન કેમ કોઈ કાર્યવાહી કરતું નથી। અગાઉ આપણે જોયું હતું વડોદરામાં જે ભાજપ નેતા ખુલ્લેઆમ મતદારોને ધમકાવે છે કે મત નહીં આપો તો પછી મકાન તૂટી જશે। કોંગ્રેસ નેતાનું જોયું હતું કે એક ચોક્કસ ધર્મના લોકોને તે ભડકાવતા જોવા મળ્યા હતા। તેમના નિવેદનથી આપણને જાણવા મળ્યું કે એક સમુદાયના લોકોને તે ભડકાવી રહ્યા છે કે ભાઈ તમે આ પક્ષમાં ન જાઓ। આજે પણ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ફરિયાદ કરી છે કે ભાઈ પાલિકાના કર્મીઓ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરવા નીકળી પડે છે, એટલે આટલા બધા બનાવ બને છે છતાં પણ એક એવો કિસ્સો મારા ધ્યાનમાં નથી આવ્યો કે ચૂંટણી કમિશને કોઈ પગલાં લીધા હોય। એટલે કે સવાલ થઈ રહ્યો છે કે શું આ ચૂંટણી પારદર્શિતા સાથે થઈ રહી છે ખરા? લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે કારણ કે આવા બનાવ બનતા હોય છે। આમાં જે રાજનીતિ થઈ છે, કોંગ્રેસે તો દાવો કર્યો કે ભાજપ નેતાઓ પૈસા વેચી રહ્યા છે, પરંતુ ભાજપે સામે કહ્યું છે કે આ બધું કોંગ્રેસનું કારસ્તાન છે। કેવા વાર પલટવાર થઈ રહ્યા છે કોંગ્રેસ ભાજપ વચ્ચે તે પણ સાંભળો। આ બાબતમાં મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી છે, કચ્છ કલેક્ટર શ્રીને ફરિયાદ કરી છે, ગૃહ વિભાગમાં ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આંખે પાટા બાંધીને એક તરફી આ જે ભાજપને જીતાડવા માટે આ ચૂંટણી પંચ અને ગૃહ વિભાગ અને આખું તંત્ર ભાજપને જીતાડવા માટે એ તનતોડ મહેનત કરી રહ્યું છે એમના બાહુબળથી। પરંતુ આ રાપરની પ્રજા છે એવા રૂપિયાની લોભ લાલચ કે આમાં સમય નહીં આવતા
આ ચોક્કસ ને ચોક્કસ કોંગ્રેસ તરફી મતદાન કરશે. લોકો ભાજપના કાર્યકર્તા છે હું આપ ના કહી શકો, કારણ કે અત્યારે ભાજપનો આ ખેસ પહેરીને ખપે એ લોકો આવો કૃત્ય કરી શકે છે. એમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ લોકો કોઈ ભાજપના હોદ્દેદાર નથી, ભાજપના કાર્યકર્તા નથી. એટલે આ કોંગ્રેસનું ઉપજાવી કાઢેલું નાટક છે, કેમ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. હવે માત્ર 1-2 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ હેન કેન પ્રકારે ખપે એમ કરીને મત લેવા માટે ખપેવા નાટકો કરી શકે છે. એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે, અને ખપે લોકો ખેસ પહેરી એના વિડીયા વાયરલ કરે તેથી પ્રજા બહુ સમજે છે. એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે. આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કે હોદ્દેદાર છે નહીં.